नहीं चूप एम बहुत भलो नहीं बरसनो बहुत भली नहीं धूप बहु बोलवामां मजा नहीं ने एम बहु मूंगुरवामां मजा नहीं टाणे बोलाय। आज तो एटलो बधो मानव मेरामण उमट्यो छे ने के हुं अंदर बैठो तो पग राखवानी जग्या नथी અને કદાચ જો આપણે પગે ખંજોળ આવી હોય તો બાજુવાળાનો ખંજોળ આવી જાય અને બાજુવાળો આંખ કાઢે તે ખબર પડે કે આપણે ખોટું કરીએ। આવી ગરદી છે પણ પ્રસંગ એવો છે આવો માંડવીને આંગણે રૂળો સારું કઈક કાર્ય થઈ રહ્યું છે કે જે કલ્પના ન આવે એવું। અને આજ તો ભજનના આ ધર્મ ધુરંધરો કામદાસ બાપુ, નારાયણ સ્વામી, પછી મોરારી બાપુ પણ સાંભળવા આવવાના છે। આવી આનંદની વાત હોય તો આપણે શાંતિ જાળવવી જોઈએ કારણ કે બોત નહીં બોલનો બોત ભલી નહીં ચૂપ બોત ભલો નહીં બરસનો બોત ભલી નહીં ધૂપ। બહુ બોલવામાં મજા નહીં, બહુ મૂંગરેવો મજા નહીં। એકવાર એક બેન પોતાના પાડોશમાં પાયલોટ રહી। પાયલોટ તો માંડવીમાં કહેવું ન પડે, નાનું ગામ હોય તો ચોખટ કરીએ કે અધર ઉડે ને પાયલોટ કહેવાય ને હેઠો આવેલો જાય ડ્રાઈવર કહેવાય। આટલો જ ફેર યુનિફોર્મ અને પગારમાં ફેર પડે। એ પાયલોટ પાસે બેન જઈને કે ભાઈ તમે આ બલૂન લઈને રોજ મુંબઈ જાઓ અમને કોઈ દી ન બેહાડો ભાઈ ભાઈ અહીંયા સ્ટેજ ઉપર તો ઓલાવનું હું આપણે બેસી જાવ તમે રોજ આ બલૂન લઈને મુંબઈ જાઓ અમને ન તેડી જાવ કહીએ તો બેન આમાં મફત ત્યાં ખુદા બક્ષ ન આવે ભજન હોય તો કેવાય કે બે વાણી આવી જાય પણ આમાં મેળ ન ખાય। એટલે બેન નારાજ થઈને હાલતા છે એટલે પાયલોટ ને એમ કે પાડોશી છે નારાજ થાય ઠીક નહીં કે બેન તમારે બહુ જ ટ્રેનમાં બેસવાની ઈચ્છા હોય તો રવિવારે રાખો અમે ટ્રાઈમાં ઉઠતા હોય તો મેળ ખાઈ જાય તો કે રવિવારે રાખો મારે ક્યાં ઉતાવળ છે। આ રવિવારે બેન ને બેનના પતિદેવ ને ઉપડ્યા એરપોર્ટ ઉપર પણ રવિવારની વાત જ આખી મોટા શહેરમાં જુદી હોય અહીંની વાત નથી કરતો। એ ઊંધો અંબોડો લિપસ્ટિક લાલીન કપાળે કાળો ચાંદલો આ ધામધૂમ કરીને ઉપડ્યા હેતકનો પાવડર જો પીડ્યો હોય પણ આ બધાની મજા ક્યારે આવે? ચૈત્ર વૈશાખની લૂ ઝડકું દેતીની બેન ફરવા નીકળે અને ઝાડવાનો ક્યાંય છાંયો ન મળે પછી પરસેવો એટલે પાવડર લિપસ્ટિક લાલીન ચાંદલો ચારે વાન હારે ઓગળે પછી હાલ્યા જતા તો આપણે કોઈ ચૂંટણીનું ઝૂંડું બોર્ડ હાલ્યું જાય। આવી તૈયારી કરીને એરપોર્ટ ઉપર ગયા પાયલોટે પ્લેનમાં બેસાડીને હાથ જોડીને વિનંતી કરી કે બેન આ પ્લેન અધર ચડશે ત્યારે અમારા વાયરલેસ કનેક્શન ચાલુ છે, રેડિયો કનેક્શન ચાલુ છે, માટે મહેરબાની કરીને ચૂપ રહેજો ને ખબર પડી જશે। તો ભાઈ મૂળ ન બોલું તમે તો મારે જવા દો। હવે મુંબઈ જાય કોઈ સીધું આવ્યું એટલે ટ્રાયમાં ઘડી કામ જાય ને ઘડી કામ જાય ને આડું જાય ને અવળું જાય ને ચતું થાય ને બઠું થાય ને પોણી કલાકે પ્લેન નીચે ઉતરું એટલે પાયલોટે બેનનો આભાર માન્યો કે બેન તમે અત્યાર સુધી ઊંઘાર્યા આ જોવો ને ભાઈ કે તમે આડું ને અવળું ચતું ને બઠું કરતા હતા બારણું ઉઘડી ગયા તમારા ભાઈ પડી ગયા તો હું ક્યાં બોલું? ભાઈ પડી જાય તો બોલવું જોઈએ એમ બોલવાનું નથી બોલવું જોઈએ પણ વચમાં ન બોલવું જોઈએ। તો પેલી તો એ છે કે આટલો બધો માનવ મેરામણ છે અને હું એમ માનું છું કે સ્વયંસેવકો ભાઈ આપની પાસે જોડી લઈને આવે યથાશક્તિ આપો તો જાજુ તો નહીં પણ એક દી નો ખર્ચ કાઢી શકો કારણ કે 45-50 હજાર માણસ જમે એક ટાઈમ તો એ કઈક કરજો ખાલી ખાલી ઠોહે ન આવતા। બોત ભલો નહીં બોલનો બોત ભલી નહીં ચૂપ। એકવાર અમદાવાદ થી 25 ગાંડાને મુંબઈ લઈ જવાના હતા એટલે ડોક્ટરે વિચાર કે ગાંડાને લઈ હેમાં જવા ગાંડા કોઈ કાચ તોડીને બહાર નીકળી ગયા કોઈ પંખા પકડી માંડ્યા સ્ટોપ એટલે નહીં વધે એટલે ઇન્ડિયન એરલાઇન્સ ને ફોન કર્યો કે આપો જોખ ન કરે આમ કરતા પાયલોટ ની ખેંચવા કોઈ મીટર માં આંગળીઓ મીંડા નાખવા એક જ તો એને કહ્યું આ ઘડી કાને સંભાળી લો તો હમણાં મુંબઈ ગાદો અને થોડીક વાર એકદમ શાંતિ થઈ ગઈ ત્યારે ઓલાથી કહો અને સમજાવ્યા કઈ રીતે અરે ભાઈ તમે આટલા બધા ગાંડાને હાંચવા મેં કોઈને હાંચવા નથી કહીએ કે મેં તો વાહીનું બારણું ઉગાડી નાખ્યું
આખી ટ્રેન હેઠી ઉતરી ગઈ. ગાંડા સમજે ને એના બારણા ઉગાડી નાખવાના હોય. ભગવાનના મંદિરમાં એક માણસ જઈ અને થાળ ધરાવે છે, ભોગ ધરાવે છે. પૂજારી પડદો ખેંચે છે, પણ મૂર્તિ મોઢું મળી જાય છે. થાળ આ બાજુ છે, મોઢું આ બાજુ કરી નાખે. એટલે કે આમ કેમ? રોજ જમી લ્યો છે ને આજ મોઢું મળી નાખ્યું. એટલે ભગવાન કે પૂજારીને કે મારે નથી ખાવું. હા, કે હવે નથી કોળિયો એ ભરવો પૂજારી, હું તો આવો ચીતો થયો છું નરવો પૂજારી, મારે હવે નથી કોળિયો ભરવો. કોળિયો ભરવો પૂજારી, હું તો ઓછીતો થયો છું નરવો રે પૂજારી, મારે હવે નથી કોળિયો ભરવો પૂજારી, મારે હવે નથી કોળિયો ભરવો. એટલે કે તમને તકલીફ શું થઈ? ભગવાનને કહે કે બીજું તો કઈ નહીં, પ્રજાને ખાવાને અનાજ નથી મળતું. અને આ મને આ રેશનના અનાજનો પ્રસાદ ધરે, ફરેલા ઘઉં, ફરેલું બધું અનાજ. મારી તબિયત બગાડી નાખી તમે. અને દેવું તો ન્યા રહ્યું હારા કામમાં. કોઈ કોઈ નાણા વાળા નક્કી કરે છે એને અનિતિ પંથ યાદ. કોઈ કોઈ નાણા વાળા નક્કી કરે છે એને અનિતિ પંથ યાદ. શેની અનિતિ કરે છે? ઘઉં ચોખાની અણે ઘઉં ચોખાની અણે ઘણી બોલાવી દીધી, બાકીમાં બાજરો ભરવો પૂજારી, મારે હવે નથી કોળિયો ભરવો પૂજારી, મારે હવે નથી કોળિયો ભરવો. કોળિયો ભરવો પૂજારી, હું ઓછીતો થયો છું નરવો રે પૂજારી, મારે હવે નથી કોળિયો ભરવો પૂજારી, મારે હવે નથી કોળિયો. આ ઘઉં ચોખા ક્યાંય ગોઈતા જતા નથી. જોજો રેશનની કેવડી મોટી લાઈન થાય, કાંઈ વસ્તુ મળતી નથી. એક સમય એવો આવ્યો હતો કે હિન્દુસ્તાનમાંથી કોલસાથી માંડીને કેરોસીન ગાયબ થઈ ગયું. કાંઈ હતું પણ મળતું નહીં કોઈને. અને
400 માણસની રેશનના કાર્ડ લઈને લાઈન ઊભી હોય. લાઈનમાં એટલી બધી ગરદી થાય અને માણસને એમ કે કોઈ લાઈનમાં ગરી ન જવો જોઈએ, જેમ જગ્યા માટે થયું ને આપણે કણે લાઈનમાં ગરી ન જવું. એમ એકવાર 2 વાગે જણો આવ્યો, ધક્કા મૂકી કરીને આગળ ગયો તો ત્યારે કોઈ ડબલા ડુબડી થેલા થેલી ટબુડી ગેલની બાંધીને ઉપર પડી ગયા અને મારીને બહાર કાઢ્યો. ઓલો બીજી મિનિટ બી બહાર કાઢ્યો. ત્રીજી વાર ઓલો છેલ્લો કે અમને મારશો તો હું દુકાન નહીં ઉગાડું, દુકાન વાળો હતો. પણ માણસને એમ કે લાઈનમાં ગરી ન જવો જોઈએ. જો કે લાઈનમાં ઘણાને સારું થઈ ગયું ને ઘણાને તકલીફે થઈ ગઈ, કારણ કે આખો દી લાઈનમાં કાઢવાનો. કોક દી પાસે હરખું માણસ ઉભું તો છોકરા છોકરીના હક પણ થઈ ગયા અને ઘણા ઘરવાળા ભાળી ગયા, છૂટાછેડા થઈ ગયા કે ત્યાં હું ગપ્પા મારતા હતા. એક છોકરાએ એના ભાઈબંધને ફરિયાદ કરી કે હું જેટલી કન્યા જોઈ આવું છું ને મારી માં ના એવું હોય તો આ જેટલી કન્યા પાસ કરું મારી માં ના પડે કે નહીં, આ નહીં, આ નહીં, આ નહીં. તો કે હવે તું એક કામ કર. તો શું કે હવે છે ને તારી માં જેવો સ્વભાવ હોય, એના જેવો દેખાવ હોય એવી ગોતી. તો કે એ કર્યું તો કે મારા બાપા ના પડે, આ કરતો નહીં, ગિરનાર વયો જાય. એટલે આ અનાજની આટલી મોટી તંગી અને એટલા બધા દુખી વધી પડ્યા કે દિનોની દાજુનો દાવા ન વળગ્યો મારે, હવે મુશ્કેલ છે ઠરવો. દિનોની દાજુનો દાવા ન વળગ્યો મારે, હવે મુશ્કેલ છે ઠરવો. કેવું નથી બ્રહ્માને, કેવું નથી બ્રહ્માને, કેવું જય શંકર ને, કેદી પ્રલય તારે કરવો પૂજારી મારે, હવે નથી કોળીઓ ભરવો. પૂજારી મારે હવે નથી કોળીઓ ભરવો. બ્રહ્માને વાત આ વાત ન થાય, કારણ કે શંકરને કહીએ તો જ ફડાકો થાય. ત્રીજું રોચન ખોલે તો કામ પતી જાય, કારણ કે આ સહન હવે પછી થતું નથી. અને એમાં બધા તો નહીં, દુખી છે એવા જેને નથી સફળાવી લેવું, સાદો સ્વભાવ જેનો ગરવો. દુખી છે એવા જેને નથી સફળાવી લેવું, સાદો સ્વભાવ છે ગરવો. ખાલી છે કોઠાયને, ખાલી છે કોઠાયને, કકલે તરડીની આંખે શ્રાવણ ને ભાદરવો. પૂજારી મારે હવે નથી કોળીઓ ભરવો. પૂજારી મારે હવે નથી કોળીઓ ભરવો. કોળીઓ ભરવો. પૂજારી હું ઓછીતો થયો છું નરવો રે. પૂજારી મારે હવે નથી કોળીઓ ભરવો. પૂજારી મારે હવે નથી કોળીઓ ભરવો.
કોળિયો ભરવો પૂજારી હું ઓછીતો થયો છું નરવો રે પુરારી મારે હવે નથી કોળિયો ભરવો પૂજારી મારે હવે નથી કોળિયો ભરવો પૂજારી મારે હવે નથી. પૂજ્ય મોરારી બાપુ પધાર્યા છે અને ભગવાનની ફરિયાદ હું તો આ બધાને સંભળાવું છું. ભગવાન કે મારે પ્રસાદ નથી ખાવો, કારણ કે આ બધું જેવું તે હું ખવડાવી દઈએ. હવે ખાલી છે, દુઃખી છે એવા જેને નથી, કોઈ આંચકી નથી જેને લેવું, જે કોઈ સામે હાથ લાંબો નથી કરી આવ્યો. એકવાર એવો એક બેકાર માણસ ગામમાં સર્કસ આવ્યું અને મેનેજરને 7-8 સલામ ભરી કે મને સર્કસમાં રાખી લો, કે તારાથી કાંઈ ન થાય, જે કહેશો એ કરીશ. કે ના, તું ઝૂલેથી પડ તો મને 7.5 વર્ષની પડે, તારાથી કામ ન થાય. હાલે 2 રૂપિયા કે નાસ્તો કરી લેજો, કે 2 રૂપિયા તો હમણાં પતી જાય, પછી શું કરું, પણ તારાથી કામ ન થાય, કે ગમે એ કામ હોપો. તો તમારે એક રીંછ મરી ગયો છે, એનો ખોબળો ઓઢીને તારે સિંહના પાંજરામાં બેસવું પડે ને 12 રોજ મળે. બોલો કે 12 પણ કાયમી તો ખરા. એને એમ કે સિંહ મારે પાટેશન તો છે, એટલે રીંછનો ખોબળો પર આવીને રીંગ માસ્ટર પાંજરામાં જઈને પૂરીને તાવ દઈને આમ હાલતો થયો. જ્યાં અંદર જઈને એનું ને ખાવજનું હળંગ હતું, પાટેશન ન મળે એટલે મૂંઝાણો કે પણ સિંહ વણી કર મોઢું રાખીને હોતો હતો. અને ધ્રુજવા માંડ્યો કે હવે જોઈ જાય ને એ ઘડીએ આપણો નાસ્તો થઈ જવાનો, 12ના પહેલે દિવસ વસૂલ થઈ જાય છે. અને ધ્રુજવા માંડ્યો, પાંજરું હલબલવા માંડ્યું, એટલે સિંહ થી ન રહેવાનું. એને મોઢું ફેરવીને કે હું 12ના વાળો છું. તું મૂંઝા કાં, કઈ એને નિરાશ થઈ. આ 12ના વાળાની વાત નથી, પણ દુઃખી છે જેવા નથી તફડાવી લેવું, સાદો સ્વભાવ જેનો ગર્વ. માટે આ વિનંતી તો જો કોઈ ધનિક પૈસા સાંભળે તો જ આ કાર્ય પૂરું થાય. તમે જો છો કેટલો માનવ મેરામણ ઉમટે છે, એમાં આપણે યથાશક્તિ ફૂલ ને ફૂલની પાંખડી આપવી જોઈએ, એમાં મારું માનવું છે. અને છેલ્લે કઈ કહે છે, વિદ્યારામ બોલા પ્રભુ સુને હનવાળો કોઈ હોય જો કાન નો હરો. વિદ્યારામ બોલા પ્રભુ સુને ધનવાળો કોઈ હોય જો કાન નો હરવો. હરવો કાન એટલે આ કાને વાત કરો ને આ કાને બહાર કાઢે એને હરવો ન કહેવાય. વાત હંગરી દાયા પેને બોલે, દાયા પેને બોલે મારા નાણા નો હવે બીજો ધુવાળો નથી કરવો. પૂજારી મારે હવે નથી કોળિયો ભરો, પૂજારી મારે હવે નથી કોળિયો ભરો. અને પછી ક્રોડું હોય કે કાન પણ પગપાળું પડી જાય. અરે આ તો છેવટ સાચું સંતરા.
जवानी न करना दानी प्रीते पिछानी कर पहचानी मावानी मानी नहीं थावानी अकल बिना ना अभिमानी अनर यज्ञानी ना बनरानी आ तो कई गया ज्ञानी सदज्ञानी रजी कई गया ज्ञानी सदज्ञानी रजी બે ત્રણ દિવસથી છો ને અવાજ બેસી ગયેલો ગાય હતો પણ આ બધાને વિહામો દેવા હખડ દખલ થતું શાંત કરવા બેહું છું અને આવા સંતો બધા બેઠા અને હું અહીં ગાયા કરું ઠીક ને હવે કાનદાસ બાપુ ભજન ગાય એવી વિનંતી